કાર્યક્રમની અંદર બધા પધારેલા વૈષ્ણવ ભક્તોનું સ્વાગત છે. વિશેષ અમારે અતિથિ મહેમાન જે સિદ્ધપુર કલાણાથી પધાર્યા છે અને છેક વાપીથી પધારેલા, વલસાડ ધરમપુરથી પધારેલા કૈલાશબેન પટેલ, કે જેમને એમનું જીવન એટલું શુદ્ધ અને પવિત્ર છે અને આજે આ મંદિરે, આ સેન્ટરમાં પધારીને અમને બહુ ઉત્સાહિત કર્યા. અમને સેવાનો લાભ મોકો મળ્યો કે જે આ મંદિરમાં બહુ સુંદર સહયોગ આપે છે. ઠાકોરજીની સેવામાં બધી રીતે સહયોગ આપે છે, તન મન ધનથી. જાન્યુઆરીમાં મારી કથા હતી, વલસાડમાં પારડીમાં કથા હતી અને એક જ દિવસ ખાલી એ કથામાં આવ્યા હતા અને એ કથાથી એટલા પ્રભાવિત થયા કે એમની ઈચ્છા કે તમારી પાસે મારે ભાગવત સપ્તાહ કરાવી છે અને આજે સ્પેશિયલ એક દિવસનો પ્રોગ્રામ કરવા માટે એમના અહીંયા ગામમાં, કલાણા ગામ છે, કુવારા કલાણા, સિદ્ધપુર પાસે, તેમને ત્યાં સત્સંગનું આયોજન હતું અને આજે આખો પરિવાર, એમના કાકા, એમના સાસુમાં અને બધા, એમનો પરિવાર, એમનો ભાઈ, એમનો દીકરો, બધા લોકો અહીંયા આવ્યા છે. તો હરે મહામંત્ર ઉચ્ચારણ કરીને એમનું સ્વાગત કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વિત્રાસુર નામનો રાક્ષસ, જે બહુ મોટો રાક્ષસ હતો, પણ હકીકતમાં એ પહેલાના જન્મમાં ભગવાનના શુદ્ધ ભક્ત હતા અને એ રાજા હતા જેનું નામ હતું ચિત્રકેતુ રાજા. અને એ રાજા, એમની 1000 રાણીઓ હતી. વિત્રાસુરના આગલા જીવનની કથા તમને કહું છું કે એ વિત્રાસુર રાક્ષસને પહેલાના જન્મમાં ચિત્રકેતુ રાજા હતા. સહસ્ત્રાણી સહસ્ત્રા દશન, એટલે કે 1 કરોડ એમની પત્નીઓ હતી ચિત્રકેતુ રાજાને, પણ સંતાન એક પણ નહોતું. ચિત્રકેતુ રાજા આખી પૃથ્વીના રાજા હતા. કોઈ એક પાલનપુરના નહીં કે બેચરપુરાના નહીં કે ગોબરી રોડના નહીં, પણ આખી પૃથ્વીના રાજા હતા. સંસારમાં તો કોઈ માણસને એક મકાન હોય તો માણસ કેટલો ભૂલી જાય કે મારી પાસે એક મોટો બંગલો છે, એક મકાન છે, એક ઝૂંપડું છે, જે હોય. પેલો તો ભાડાનું છે, મારે તો પોતાનું. અરે પોતાની ક્યાં વાત કરો છો? આ શરીરે પોતાનું નહીં. પણ એ આખી પૃથ્વીના રાજા ચિત્રકેતુ હતા અને 1 કરોડ પત્ની હતી. ભાગવત કે છે 1 કરોડ પત્નીઓ હતી. આ ગુજરાતમાં જેને જેટલા બૈરા છે, ગુજરાતમાં કદાચ 6 કરોડ પબ્લિક હશે, પણ 6 કરોડ પહેણેલા થોડા હશે, કેટલા વઢા ફરે. તો ગુજરાતમાં જેટલી પત્નીઓ લોકોને હશે ને એટલી તો એ ચિત્રકેતુ રાજાની હતી. 1 મિલિયન, 1 કરોડ પત્ની ચિત્રકેતુ રાજાની હતી. પણ એક પણ સંતાન નહીં, કોઈને દીકરો નહીં. અને હકીકત ઘટના છે કે 1 લગ્ન કર્યા, 2 કર્યા, 3 કર્યા, આમ 1 કરોડ પત્નીઓ બનાવી, પણ એકેને સંતાન નહીં. ત્યારે અંગીરા ભગવાન ઋષિ સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે કે એમના રાજ્યમાં એક સંત પધાર્યા. સંતોની શું મહિમા છે! તો માયાના પ્રભાવમાં એવા બધા લોકો આસક્ત થઈ ગયા છે કે જેને ભગવાન, સાધુ સંત અને શાસ્ત્ર દેખાતું નથી.
જેણે જીવનમાં બહુ ધર્મ કર્યો છે, દાન પુણ્ય કર્યા છે, તપ કર્યા છે, અને એના પ્રભાવે ભગવાન એને આ જગતની અંદર સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે છે. બેઠે બેઠે એક ફોન ઉપર કેટલા લાખો કરોડોના ધંધા કરતા હોય છે. કોની કૃપા છે? ભગવાનની કૃપા છે ને કે આખી દુનિયામાં બધા લોકો મહેનત કરે છે તો હરખા છેડા કેમ? કારણ કે એને ધર્મમાં રુચિ નથી, દાનમાં રુચિ નથી, ભક્તિ કરવામાં રુચિ નથી. ભગવાનને માત્ર દંડવટ કરે ને તો એના ભગવાન છે ને બધા પાપ લઈ લે છે, અકર્મ લઈ લે. પછી કોઈ શનિના જાપ કરાવવાની જરૂર નથી, ગુરુના જાપ કરાવવાની જરૂર નથી. એને માત્ર છે ને પ્રભુના નામનો જાપ કરવાની જરૂર છે, મહામંત્ર. અને આ મહામંત્ર સહી જપહી મહેશુ, સાક્ષાત શિવજી સ્વયં ભગવાનનું નામ જપ કરે છે. અને આપણે દેવતાઓનું ને ફલાણા પિતૃઓનું ઘણાનું બધું ઉચ્ચારણ કરે, કર્મકાંડ કરાવે. અરે એ બધી વસ્તુ છોડો અને પ્રભુનું નામ લો. અંગીરા ઋષિ મુનિ જ્યારે પધાર્યા ત્યારે અંગીરા ઋષિ મુનિ કહે છે કે તમારું રાજપાટ તો બધું બરોબર છે, તમારી પત્નીઓ બરોબર છે, સુખી છે, ખજાનામાં બધું ભંડોળ ભરેલું છે, તમે કેમ આટલા દુખી છો? ખેતીવાડી બધું, પ્રજા બધી સુખી છે, ખેતીવાડી બધું બરોબર ચાલે છે, પ્રકૃતિ દ્વારા બધી વસ્તુ વ્યવસ્થિત મળી રહ્યું છે. આ બધી વસ્તુ પૂછી ત્યારે રાજા કે બધું બરોબર છે, તમારા છોકરા તો મજામાં છે. અને જ્યારે આવું કીધું એટલે બધું કીધું, પણ જ્યારે એમ કીધું તમારા છોકરાઓ બધા મજામાં, સંતાનો પણ એકે નથી. શું મજામાં હોય તો મજામાં હોય, એકે નથી. પણ હે ગુરુદેવ, તમે અમને સંતાન આપી શકો છો. જે રાજા મોટા આસન ઉપર બેસવા વાળો રાજા હતો, એ રાજા આજે જમીન ઉપર બેસી ગયો છે. આખી પૃથ્વીનો રાજા, જેને કેટલા મોટા ઠાઠ માઠ, હજારો લાખો નોકર ચાકર, દાસ દાસીઓ, પણ એ આજે જમીન ઉપર બેસી અને બે હાથ જોડે છે. અને જેને માત્ર કોપીન પહેરેલું છે, જેની પાસે કાંઈ નથી, 1 રૂપિયાનું કોઈ મિલકત નથી, પણ એ આજે છે ને ઊંચા આસન ઉપર બેહાડ્યા છે સંતને. પણ બેસાડ્યા એટલે એ આસન ઉપર રાજા બેસતા હતા, એટલે પોતાની રાણીને કીધું કે નવું આસન લેતા હો, કારણ કે આની પર હું બેઠો છું એટલે હું અપવિત્ર છું, અને આ સંત છે એટલે બીજું આસન પાથર્યું અને એની પર એમને બેહાડ્યા. પોતાના હાથે પોતાની રાણીઓને કીધું કે લાવો જળ, અને આજે હું ગુરુ મહારાજના ચરણ ધોઉં. આવી શ્રદ્ધા જ્યારે કોઈ જીવાત્માની અંદર આવે ને ત્યારે એને પ્રભુ પણ મળે છે, અને આ સંસારનું બધું ઐશ્વર્ય અને સુખ પણ એને મળે છે. લોકો પોતાની બુદ્ધિથી વિચાર કરે છે એમ કે હું મારી બુદ્ધિથી પૈસા કમાઈ લો, મારી બુદ્ધિથી મારા પરિવાર કુટુંબને મેન્ટેન કરો, પણ ક્યારે નહીં થઈ શકે. ક્યાંક તો ખામી આવશે. પણ જ્યારે ભગવાનને આગળ લઈને અને સાધુ સંતોના આશ્રિત થઈને, કે ગુરુ મહારાજ કે સાધુ સંત કે વૈષ્ણવ ભક્ત, તમારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તરત જ ફોન કરો કે મારે આ પ્રોબ્લેમ છે, આ દુવિધા છે. કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય, કોઈ વૈષ્ણવ સાધુગણ છે ને તમને શાસ્ત્ર અનુસાર એ પ્રશ્નોનો તમને ઉત્તર આપશે. ચિત્રકેતુ રાજા કહે છે કે મારી પાસે બધી વસ્તુ છે પણ મારે સંતાન નથી. એ ગુરુ મહારાજ કહે છે, અંગીરા ઋષિ મુનિ કહે છે કે તમને 1 જન્મના નહીં, તમને 7 જન્મોમાં તમને સંતાનની સુખ નથી લખ્યું, તમારા ભાગ્યમાં જ નથી. ત્યારે કહે છે કે તમે અમને સંતાન આપી શકશો. ત્યારે અંગીરા ઋષિ મુનિ એમને એક અભિમંત્રિત ફળ આપે છે કે તમે આ તમારી પહેલી પત્ની છે ને, સૌથી પહેલી જે શરૂઆતમાં લગ્ન કર્યા હતા ને, એને તમે આપજો. જૂની પત્ની સૌથી, બધાને મત આપજો પણ એકને જ આપજો. એ દેખાડવા માંગે છે કે આ સંસારમાં જે સંતાનમાં એટલે કે દીકરામાં આસક્ત છે ને, એ ભલે
શરૂઆતમાં સુખનું કારણ બને, પણ એ જ દીકરો દુઃખનું પણ કારણ બને છે ક્યારેક ક્યારેક. એટલે અંગીરા ઋષિ મુનિ કહે છે કે તમને દીકરો તો થશે, પણ આ દીકરો સુખનું કારણ બનશે અને દુઃખનું કારણ પણ બનશે. સુખે આપશે, જન્મ થશે, પણ આ દીકરો તમારો મરી જવાનો છે એવું કીધું નહીં, પણ દુઃખનું કારણ બનશે ખરું. એટલે ચિત્રકેતુ રાજાએ વિચાર કર્યો કે હા, દુઃખનું કારણ બનશે, કદાચ મારા પૈસા ઉડાડશે. પૈસા બહુ કમાયા હોય ને તો લોકો શું કરે, છોકરાઓ દારૂમાં વાપરે, જુગારમાં વાપરે, એટલે કે દુઃખનું કારણ બનશે. કાંઈ વાંધો નહીં, છોકરા તો રહેશે, લફડા કરશે કે કાંઈક ને કાંઈક કરશે. પણ એને એવી થોડી ખબર હતી કે મારો દીકરો મરી જવાનો છે. ફળ પોતાની પત્નીને આપ્યું અને એ જૂની પત્નીને ગર્ભ રહ્યો. એ ફળ જ્યારે અભિમંત્રિત ફળ ખાધું ને ત્યારે એને ગર્ભ રહ્યો. લોકો એવું કહે છે કે પહેલાના લોકો ઋષિ મુનિઓ ફળ આપતા હતા, છોકરા થતા. રામનો જન્મ ખીર ખાવાથી થયો. અરે ભાઈ, તું મૂળ છે, નાસ્તિક છે. અરે તું જ્યારે મરીને નરકમાં જઈશ ને તો તારી બહુ ભૂંડી દશા થવાની છે. તું પ્રકૃતિને નથી માનતો, તને જેને ભગવાને દેહ આપ્યો છે એને નથી માનતો, સ્વર્ગના દેવતાઓને નથી માનતો, બસ પોતાની બુદ્ધિ પ્રમાણે ચાલે છે. જ્યારે આ શરીર ત્યાગ કરીશ ને ત્યારે તને ખબર પડશે ભાઈ, અત્યારે નહીં. ટિકિટ વગર તો ટ્રાવેલિંગ કરી શકો, પણ ટ્રેનમાં ખબર છે ટીસી આવે એટલે કોઈ પકડતું નહીં, કોઈ પકડતું નહીં. બીજો કોલરમાંથી પકડશે, બરોબર. પછી ખબર પડશે કે રેલવે છે અને રેલવેના નિયમો પણ છે. એવી રીતે આ સંસાર છે અને સ્વર્ગ ને નરક પણ છે. એ બધું છે, ખોટી વસ્તુ નથી. એટલા માટે આ કાયા આપી છે એનો લાભ લઈ લો. ને કે આ કાયા પછી છે ને પશુના શરીરમાં ફરી જશે ને પછી આવો મોકો તમને નહીં મળે, મને નહીં મળે. એક એક ઘડી બહુ કિંમતી છે, એને વેડફો મત. એક એક ઘડીનું સ્મરણ કરો પ્રભુનું. જે કથા કરે છે એમ નથી કહેતો કે તમે મારું કરો. આ શાસ્ત્રમાં લખેલું છે કે ગુરુનું કે સંતોનું કે સંસારના માણસોનું કે માતા પિતાનું કોઈનું સ્મરણ મત કરો. જીવનમાં સ્મરણ કરવા લાયક તો જગન્નાથ ભગવાન છે, મારા પ્રભુ છે, એમનું તમે સ્મરણ કરો. અને એ સાધુ સંતો સાચા છે કે જે તમને સાચો માર્ગ બતાવે છે. ન કે ઠગવા વાળા તો આ જગતની અંદર લાખો ને કરોડો લોકો છે. તમારે જેવા ગુરુ જોવે ને, મલ્ટીપર્પસ, તમારે જેવા ગુરુ જોવે ભગવાન તમને એવા આપી દેશે. ના ના, અમારે તો એવા ગુરુ જોવે કે માળા ના કરવી પડે, ડુંગળી લહણ ખાવા તો ચાલે, અને આ બધું ખાલી ગુરુ બનાયા, ગુરુ પૂર્ણિમા જવાનું અને 5,000 10,000 આપી દે એટલે પટી ગયું આપણી. ના ના, એવું નથી. અમુક લોકો તો કેવું હોય, બસ ગુરુ પૂનમ ગુરુ પૂર્ણિમા આવે ને એટલે ગુરુ મહારાજના દર્શન કરો એટલે બધું આવી ગયું. ડુંગળી લહણે ખો, જુગારે રમો ને જે કામ કરવું એ કરો. આ 10 વાગે સુધી ઊંઘો હોય તો બધું ગુરુ કરાય. એટલે ગુરુ બધું આપણે દેશી ભાષાને બધું એ ફોડી નાખશે. જે કરવું એ એમને બધી પહોંચ છે ને મોટી, એ ગુરુ એ ડૂબશે. કે છે કહેવત, લોભી ગુરુ લાલચી ચેલા, દોનો નરક में ठेलम ठेला. લોભી ગુરુ કે પૈસાનો ભૂખ્યો હોય અને લાલચી ચેલા કેવા ખબર છે? પૈસા આપે પણ ગુરુ મહારાજ એવા આશીર્વાદ આપો કે એક ફેક્ટરી ચાલતી હતી હવે 2 થઈ જાય. આ ગુરુ પૂનમ ભાઈ શું છે? 2 ફેક્ટરી નહીં. સાચો સંત ભક્ત હોય ને તો ગુરુની પાસે એ જ વસ્તુ માગે કે મારા ઘરમાં બધા ભક્તિ વાળા બને, મારું મન ભગવાનમાં લાગે. ભગવાને તો બહુ બધું આપ્યું, તો ઓટોમેટિક આપશે. તો આવા ગુરુની કોઈ જરૂર નથી. સાચા ગુરુ જોવે કે જે આપણને સાચો માર્ગ બતાડે. અહીંયા અંગીરા ઋષિ મુનિ સાચો માર્ગ બતાવવા આવ્યા હતા, પણ પેલાની મન શેમાં હતું? દીકરો દીકરો દીકરો. જેને છે એને પૂછો કે કેટલા સેવા કરે છે, એના કરતે આ ભગવાનને જ દીકરો માની લો ને.
જેને દીકરો ન હોય ભગવાનને જ દીકરો માની લો કે આ ઠાકુરજી મારો દીકરો છે અને એની સેવા કરો. અને આ જેવી રીતે મીરાબાઈએ એને એમ જ કીધું કે આ જગતમાં તો પરણીને રંડાવવું પડે, એના કરતા તો હું એવા વ્યક્તિને કરું કે મારો જોડલો અમર બની જાય. એટલે મીરાબાઈ એને વર્યા હતા. સમજણ પડી? કારણ કે વારે વારે એ બધું જોતા કે આ રંડાયા એટલે આ બંગડીઓ ખોડી, આના ભૂસી નાખ્યું, પણ એવા વ્યક્તિને વરું. એવી રીતે આપણે પણ જીવનમાં એ જ વસ્તુ, આપણી પાસે જે વસ્તુ ન હોય ને તો સમજી લેવું કે પ્રભુ જ આપણા છે. ધન નથી તો આપણા પિતા કોણ છે? ભગવાન. આ સંસારમાં તો કોઈ કરોડપતિ અરબપતિ, પણ આ જે ઠાકોરજી છે ને એ તો વિશ્વ બ્રહ્માંડના નાથ છે. એ જ આપણા મોટા પરમ પિતા છે. લોકોને એવી વહેમ છે કે મારા એકાઉન્ટમાં આટલા પૈસા પડ્યા છે, બેંક ઓફ બરોડામાં કે એસબીઆઈમાં કે એચડીએફસીમાં. કોઈને એમ કે મારી બેંકમાં છે ને 5 કરોડ પડ્યા છે, ભલે પેલી ચોપડી અંદર નાખે ને એટલે અંદર આવે હાશ 50 કરોડ રૂપિયા પડ્યા છે, કેટલી શાંતિ. પણ એ શું છે? કાગળિયા છે. એને રાહત છે કે ના મારી પાસે આટલા પૈસા છે. અરે એ બેંકમાં જ પડ્યા છે, એની કાંઈ ખીજામાં લઈને નથી ફરતા. કોઈ ખીજામાં લઈને ફરે કે 5 કરોડ રૂપિયા કે આ ખીજામાં 5 કરોડ પડ્યા છે, નહીં. એ બેંકમાં જ છે. તો આપણે એમ જ સમજી લો કે આખી બેંક આપણી જ છે. સમજ્યા વાતમાં? આપણે એમ જ સમજી લો કે આપણે બેંકમાં પૈસા પડ્યા જ છે અને આ બધી બેંક આપણી જ છે. પણ એવી એ માનીને સંતોષ જ માને છે કે નથી માનતો? આપણે એમ જ માની લે કે મારે બેંક ઓફ બરોડા મારી જ છે, એસબીઆઈ મારી જ છે એકલાની, અને બધું ધન પડ્યું મારું જ છે, થોડું વાપરીશ એમ વિચાર રાખવાનો. બધા લોકો એમ જ કરે છે કે નથી કરતા? જરૂર પડે તો જ ઉપાડે. તો આપણે મનમાં એમ, જો એ મનમાં એમ આશા રાખીને જ કરતા હોય કે આ બધું મારું જ છે, તો આપણે એમ જ સમજી લો કે બેંક વાળા કઈ એને બધા થોડા આપવાના છે. એવી રીતે આ સંસારમાં કોઈ પણ વસ્તુ તમારી પાસે ન હોય તો ભગવાનને તમે પોતાના માની લો, બધી વસ્તુ તમારી થઈ જશે. કારણ કે બ્રહ્માંડોના બ્રહ્માંડ એ સ્વામીની પાસે છે, ભગવાનની પાસે છે. ધ્રુવ મહારાજ એક આ સંસારનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા હતા, પણ જ્યારે તપસ્યા કરી 6 મહિના સુધી 5 વર્ષનો દીકરો આવડો, આટલો નાનો 5 વર્ષનો છોકરો ધ્રુવ મહારાજ મધુવનમાં વૃંદાવનમાં તપસ્યા કરી અને એક પગ પર ઊભા જ્યારે તપસ્યા કરી 5 મહિનામાં આખું બ્રહ્માંડ ડોલવા માંડ્યું, 14 લોક. ત્યારે 33 કરોડ દેવતા ભગવાનની પાસે ગયા કે શું થઈ ગયું છે કે તમે કોઈ ચિંતા ન કરો, આ તો મારો એક ભક્ત 5 વર્ષનો વૃંદાવનમાં મધુવનમાં તપસ્યા કરી રહ્યો છે, એનો પ્રતાપ છે. બધાના શ્વાસ રૂંધાવા માંડ્યા. તમે તમારા ધામમાં જાઓ બધા, હું એને દર્શન દેવા જાઉં છું. ધ્રુવ મહારાજ તો ધ્યાન કરે છે અને કીધું કે હે ધ્રુવ તારે શું જોવે છે? ત્યારે ધ્રુવ મહારાજ કહે છે કે હું તો એક કાચનો ટુકડો શોધવા નીકળ્યો હતો જંગલમાં, વનમાં. હું તો એક કાચનો ટુકડો શોધવા નીકળ્યો હતો, પણ આજે ગુરુ અને મારી માતાની કૃપાથી અને આજે મને સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા છે. હવે કશું નાથ ન ચાહીએ મોરે, હવે કાંઈ ન જોઈતું, મારે તમારા દર્શન થઈ ગયા, મને બધું મળી ગયું. ભગવાન મળે પછી 2000 નોટ મળે પછી 10 રૂપિયા લે શું કરવા? 2000 ની આખી નોટ મળે એક તો પછી 10 રૂપિયા આપે કે જવા દે, મારે શું કરવા છે? 10 રૂપિયા 20 રૂપિયા તો ચિલ્લર કહેવાય. એવી રીતે 33 કરોડ દેવતાને પિતૃ બધા પ્રસન્ન થઈ જાય તો શું કામનું? જો ભગવાન જ પ્રસન્ન થઈ જાય તો પછી આખો સંસાર એને બધું મળી ગયું કહેવાય. એટલે કે મને અનમોલ મળી ગયો છે. એવી રીતે આપણને પણ પ્રભુ મળી ગયા તો હવે સંસારની કોઈ વસ્તુની જરૂર નથી. અરે તમે જુઓ, આખી દુનિયામાં જોવાની જરૂર નથી. ખાલી તમે અહીંયા આગળ ખાલી પાલનપુરમાં તમે છે ને દૂરબીન લઈને ફરો કે કેટલા હરિના ભક્તો છે, ઠાકોરજીના ભજન કરવા વાળા કેટલા છે, કૃષ્ણનું, રામનું, જગન્નાથ ભગવાનનું ભજન કરવાનું કેટલા છે કલોણામ પૂછો. એટલે એ વિચાર કરવાનો છે, જોવાનો છે કે આપણે કેટલા ભાગ્યશાળી છે કે આપણા ઘરમાં ઠાકોરજીનું ભજન થાય છે. આપણે કેટલા ભાગ્યશાળી છે કે આપણા ઘરે સાધુ સંતોના પગલા પડે છે.
આપણે કેટલા ભાગ્યશાળી કે આપણા ઘર આંગણે ભગવાનની ભાગવત કથા થાય છે. કેટલું મોટું સૌભાગ્ય કહેવાય. અરે લોકોની પાસે ધનના ઢગલા છે, એ પૈસો કાંઈ કામનો નથી. કેમ? કારણ કે કાળો પૈસો છે. જ્યારે પાપરૂપી પૈસો હોય અને ઈ એમ વિચાર કરે કે હું કંઈક સારું કામ કરું, પણ ભગવાન કે તારો પૈસો જોતો, પણ શુદ્ધ નીતિથી કમાયેલો પૈસો હોય ને તો ભગવાન કે હામા પગલે હું એના ઘરે જાઉં છું. એટલા માટે નીતિથી ધર્મ કરો. આ નાભાગની કથા કીધી ને એટલે એમ જ કીધું કે બેટા નીતિથી કમાવું. અનીતિનું ધન છે ને તારું ઘરનું ખેદાન મેદાન કરી નાખશે. એટલે સાચા ગુરુ આપણને એમ જ કે બેટા નીતિથી કમાજે. કોઈનું ઘર ખરાબ કરીને આપણે પૈસો લાવીએ ઘરમાં તો એ ટકવાનો નથી, ક્યારે જીવનમાં નહીં ટકે. પણ કોકને સુખી કરીને તમે ધંધો કરીને તમે મહેનત કરીને તમે ધન લાવો અને એ ધનને ઠાકોરજીની સેવામાં લગાડો ને તો એની વાત જ કંઈક અલગ છે. તમને જીવવાનો આનંદ આવશે કે ના ના ભગવાને મને ધન આપ્યું પણ એ ધનને મેં સારી સેવામાં લગાડ્યું છે. બાકી લોકોને છે ને રૂમોના રૂમો ભરેલા પડ્યા છે. નોટબંધીમાં જ્યારે નોટબંધી થઈ હતી ને 2016માં ત્યારે લોકોએ કેટલાય તો ફેંકી દીધા હતા બંડલ. તાપી નદીમાં છે ને, કારણ કે સુરતમાં ઢગલો રૂપિયો છે એટલે લોકો તાપી નદીમાં ફેંકી દીધા. રાતના 2 વાગે જાય, કારની ડિક્કીમાં છે ને સુટકેસો ભરેલી 5-5 કરોડ રૂપિયા. બોલો. અને કોકને એમ કીધું કે મંદિરમાં 5100 રૂપિયા આપો. ના ના, મંદિર ચાલે છે તો હવે નખો. હવે એ જ પૈસા એક દિવસ કાગળિયા બની ગયા. શ્રી પ્રભુપાદ મહારાજે કીધેલું છે. એમના એક લેટરમાં લખેલું છે કે તમે જે ધન 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 કરો છો ને એ જ ધન તમારો દુઃખનું કારણ બનશે અને એક દિવસ એ કાગળિયા બની જશે. કોરા કાગળિયા, કાંઈ કામમાં નહીં આવે. રદ્દીમાંય કોઈ નહીં લે છે કે નહીં. અને એ જ ધન તમે જુઓ કે રાતના છે ને સુટકેસો કોઈ 2 કરોડ નાખે, કોઈ 5 કરોડ. કેમ? કારણ કે ઇન્કમ ટેક્સ થી બચવા માટે. રેડ પડે ને તો જેલમાં જવું પડે. પણ અહીંયા થશે ને તો કાળું ધન પણ વ્હાઈટ બની જશે, શુદ્ધ અને પવિત્ર બની જાય. એવું છે. એટલે જ લોકો વિચાર કરે કે સરકારને ટેક્સ ભરી એના કરતા અહીંયા ભગવાનની સેવામાં લગાડે તો એ ટેક્સની માફી છે. મારું ધન કમાયેલું બધું વ્હાઈટ અને શુદ્ધ અને પવિત્ર બની જશે. તો આપણું બહુ પરમ સૌભાગ્ય કહેવાય કે આપણું મન ભગવાનમાં લાગે, આપણું ધન ભગવાનમાં લાગે, આપણો પરિવાર ભગવાનની સેવામાં લાગે, આપણું કુટુંબ ભગવાનની સેવામાં લાગે. બસ હવે એક જ લક્ષ્ય રાખવાનું કે મારો સમાજ પણ ભગવાનની સેવામાં લાગી જવો જોઈએ. દરેક વ્યક્તિ એવો વિચાર કરે કે મારા સમાજને આગળ વધારવા માટે હું બહુ મહેનત કરીશ. મારા ગામ, મારું કુટુંબ, મારો પરિવાર આ બધાને હું આગળ લાવીશ આ ધર્મમાં. બસ આપણે મહેનત શું કરવાની છે? એને ખેંચીને ભગવાનની શરણમાં લાવી દેવાના છે કે તમે આની ભક્તિ કરો. અરે તમે કોશિશ તો કરો. અરે કોઈ નથી આવતું, કોઈ નથી. કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અને જ્યારે ભગવાનની ભક્તિમાં લાગશે ને, ભક્તોએ તમારા પગ ધોઈને પાણી પીશે કે તમારા કારણે અમારા જીવનમાં ભક્તિ આવી. ન કે અમે ક્યાંય ભટકતા હતા, પાપ કરતા હતા અને એકદમ અમારું જીવન બેકાર બની ગયું હતું. પણ આજે અમે ભગવાનની સેવા કરવા માંડ્યા. ઠાકોરજીની સેવા કરીએ, પ્રસાદ ખાઈએ, કથા સાંભળીએ. બાકી તમે જુઓ કે બહાર લાઈવ રહે લાઈવ બધા સંસારમાં બળી રહ્યા છે. બળી. કોઈ એમ કહે ને કે અમારી પાસે પૈસો તો બધાની પાસે છે. કોઈ એવો વ્યક્તિ નહીં કે ભૂખે મરતો હોય છે કે નહીં. 3 મહિના સુધી વગર ધંધે લોકો આરામથી ખાધું અને હારું ખાધું, હારું બનાવીને ખાધું. બોલો. અને તોય કે એક દાડો જો કોકને બંધ હોય ને કે શું ખાહો, તો 3 મહિના શું ખાધું? પથરા ખાધા. આ તો જે હોય ચોખ્ખું કહી દઉં છું, છે કે નહીં. એટલે એની ચિંતા મત કરો. આ તો બધા હાય કરતા મરી જવાના છે. એટલો બધો ધન કમાય છે. મંદી છે, મંદી કઈ મંદીએ રોવા મળી કે તમે મને હાલ લજવાડી મારી. કોઈ પણ દુકાન વાળો, ફેક્ટરી વાળો, શાક વાળો, દૂધ વાળો, પાર્લર વાળો, નાનો હોય મોટો, બધા કે મંદી છે. તગારું મંદી છે. જો મંદી છે, કોઈ જગ્યાએ મંદી નથી.
એ વાત જ મત કરો. મંદી છે તો 3 મહિના શું થયું? અરે 3 મહિનાની ક્યાં વાત કરો છો? 7 પેઢીઓ, 50 પેઢીઓ, હો પેઢી, આવનારા 10,000 વર્ષ સુધી પૈસો ખૂટે નથી, એટલો બધો પૈસો લોકોની પાસે છે. સમજણ પડે છે? પણ લોકોને શું છે? બસ રોતડા રોવા. ઘરમાં જો બૈરું માગે ને તો રોતડા રોતા જ આપે. પેલો 10,000 માગે તો 5,000 આપે, અને 5 માગે તો 2 આપે, ને 2 માગે તો 1,000 આપે, 1,000 માગે તો કે બાકી અડધા જ આપે. જેટલા માગો એમાંથી કસ મારે 50%. હાલ તો મેળ પડે એમ નથી. પરે પૈસા ભરવાના લોબા પોળા ધંધા કરી નાખે, પછી શું કરે? હલવાઈ જાય. જેટલી ચાદર એટલો ધંધો કરો. રિક્સ વાળો વધારે મત કરો. વ્યાજવા રૂપિયા લઈને કરો, પલોણ કરો. ભગવાને જેટલું આપ્યું એમાં સુખીથી રહો અને ભજન કરો. જીવનમાં ક્યારે ભૂખે નહીં મરો. અને તોય ભૂખે મરતા જ આવી જાઓ અહીંયા. કોઈને કઈ 2 ટાઈમ રહો, રહેવા ખાવા પીવાની બધી સુવિધા આપી દઉં. લો, કોઈ કમાઈ મત આલજો. ભજન જ જો કરવું હોય તો તમને બધી વસ્તુ મળશે. કપડા મળશે, રહેવા ખાવા પીવા, તમારી બધી વસ્તુ આ મંદિર તમને કરીને આપશે. કોઈને હોય તો આંગળી ઊંચી કરો, આવો. એવું નહીં કે તમારી પાસે બધું અહીંયા કામ કરાવશું, બધું વસૂલ કરાવશું. નહીં, આવીને ખાલી માળા કરો, બેસી લો. 2 ટાઈમ પ્રસાદ, રહેવાની, ખાવા પીવાની, ડેનલોકના ગાદલા, એસી બધું છે. બોલો, આવું આપણા ઘરે નહીં હોય છે કે નહીં? હવે કોઈ તૈયાર હોય બોલો. બીમડા બેન વિચાર કરો. શું કરું? આવી જાઉં, શું કરું એમ? તો ચિત્રકેતુ રાજા બહુ ખુશ થઈ ગયા કે મારે સંતાન થશે, દીકરો થશે. પણ સુખનું કારણ તો બનશે, પણ પેલી 99,99,999 બૈરા હતા ને પેલા, 1 કરોડમાંથી એકને જ આપવાનું હતું. પણ પેલા બધાનું દુઃખ થયું કે હેડો ભાઈ, રાજા છે ને બધી 1 કરોડ પત્નીઓને એક હરખી રાખતા હતા, પણ હવે આને છોકરો થશે એટલે એના આગળ વધારે ધ્યાન રાખશે ને અમારા આગળ ધ્યાન નહીં રાખે. તો હવે શું કરીએ? જેવો છોકરો થયો, એ છોકરો 1 વર્ષનો થયો ને, છોકરો 1 વર્ષનો થયો એટલે બધી રાણીઓ વિચાર કરે છે કે પહેલા તો રાજા આપણને મળવા આવતા, પ્રેમ કરતા, બધે ફરવા લઈ જતા. હવે તો 1 વર્ષ થયા, કોઈ દાડે મળવાય નહીં આવ્યા. તમારે શું જોવે છે? ચોટલા જોવે, બંગડીઓ જોવે, હાડી જોવે. પૂછે ખરું કે ધણી કે પૈસા આલી દે ને કે ફરવા ના લઈ જાય, કઈ ને ગયો 10,000, પણ કે પૈસા કાંઈ પૂછે જ નહીં કે મારી બૈરા છે કે નહીં, મરી જાય જીવતા, કોઈ વસ્તુ નહીં. કે આ કેમ થયું? પહેલા તો બધું કરતા હતા, હવે કેમ આવું થયું? એટલે કે પેલો છોકરો આવ્યો ને ઘરમાં, આ છોકરો જ આપણે કાંટો છે. એટલે હવે શું કરો? માયનો. એટલે તો 6 મહિનાનો દીકરો હતો અને એને દૂધમાં ઝેર આપ્યું. બધી કાવતરું એવું મીટિંગ કરી કે જેની વાત મત પૂછો. દૂધની બોટલ હોય કે એની અંદર ઝેર નોખી, હલાહલ વિષ, અને છોકરાને પીવડાવી દીધું રાતના. તરત જ છોકરો મોઢામાંથી ફેણ આવી ગયું, મરી ગયો છોકરો. બોલો, જીવ હત્યા, બ્રહ્મ હત્યા કરી. આવા કાવતરા ઘરના લોકો કરે. બહારનું કોઈ નથી આવતું. કોઈ પાકિસ્તાન વાળા દુઃખ દેવા નથી આવતા, પણ કે છે સ્વજને અરી. સ્વજનો જ શું છે કે હૃદયની અંદર ઘા કરે છે. આ ઘરના જ હતા ને, કોઈ બહારનું હતું? પાંડવોને કયા હતા? કાકાના છોકરા હતા. એટલે કે છે કે શાસ્ત્ર કે છે કે કોઈ પાકિસ્તાન વાળા કોઈ દુઃખ દેવા નથી આવતા, ઘરના જ લોકો દુઃખ આપતા હોય અમુક સમયે તો. એટલે આ દશા છે. ચિત્રકેતુ રાજા એની જે જૂની પત્ની હતી ને, એ દાસીને મોકલે છે કે છોકરો તો આમ તો રોજ 7 વાગે સવારમાં ઉઠી જતો, તો હજી કેમ ઉઠ્યો નથી? જાવ જોતા. દાસી જેવી જોવા ગઈ તો બધું મોઢામાં ફેણ બધું નીકળેલો, બનીલો પડ્યો છે છોકરો, 6 મહિનાનો.
જોરથી રાડ પાડી. પેલી રાણી આવીને રાણી ઓસલા કૂટે છે કે હાય મારો છોકરો કેટલા વર્ષે આવ્યો તો દીકરો, કરોડ પત્નીઓ વચ્ચે. ઈ રોવા મળી, રાજાએ રોવા માંડ્યો. રાજાના કોઈ દશા બહુ ખતરનાક. આટલા દાડા તો સુખ હતું પણ હવે દુઃખ પડ્યું. કીધું તું ને કે આ છોકરો તમારે સુખનું કારણ બનશે અને આ છોકરો તમારે દુઃખનું કારણ બનશે. અને આ જ વસ્તુ થઈ. ત્યારે બધા રડતા હતા અને એ રાજમહેલમાં વચ્ચોવચ્ચ છોકરાને હોવાડ્યો છે અને બધી રાણીઓ પેલી ઝેર પાયું હતું ને ઈ આઈને એનું ઓસલા કૂટે છે કે હા જો, હા જેને આપણે હારા ગણતા હોય ને એ જ આવા કાવતરા કરવા વાળા હોય છે. ત્યારે રાણીઓ તો રોવે છે પણ એ સભામાં 3 ઋષિ મુનિ આયા. અંગીરા, નારદ અને એક બીજા ઋષિ મુનિ આયા. 3 ઋષિ મુનિઓ આયા. અગસ્ત ઋષિ મુનિ. આ 3 ઋષિ મુનિઓ આયા અને 3 ઋષિ મુનિઓ કે છે રાજા શું કામ રડો છો? એ કે મારો દીકરો મરી ગયો એટલે હું રડું છું. એ તો કે જે આવ્યો છે એને જવાનું જ છે. એ કે ના ના, મારો એકનો એક છોકરો હતો, કેવી રીતે હું હવે આને, મારે આટલું મોટું રાજપાટ છે. ઘણું સમજાયું પણ રાજા માન્યા નહીં. એટલે રાજા કહે છે કે બેટા ઉઠો. પેલો મરેલો છોકરો હતો ને એ નારદ ઋષિ મુનિ ને બધા અંગીરા ઋષિ મુનિ આમ હાથ ફેર્યો માથા ઉપર અને જેવો આખા શરીરે હાથ ફેરવ્યો ને એટલે છોકરાને કે બેટા ઉઠો, તમારા બાપા બોલાવે છે. એટલે પેલો છોકરો ઉઠ્યો અને છોકરો કે છે કયા બાપા? કોના બાપા? કયા જન્મના બાપા? અરે આગલા જન્મમાં હું એનો બાપો હતો અને એ મારો દીકરો હતો. એવો સત્સંગ કર્યો ને. અરે આ જગતમાં એકલા આયા ને એકલા જવાનું છે. આ તો વચ્ચે છે ને વચગાળામાં કેવું થઈ ગયું છે? આસક્તિ થઈ ગઈ. આસક્તિ, મોહ, મમતા કે આના વગર નહીં જીવી શકું. આત્માના એક જ સાચા સ્નેહી છે અને એ છે પરમાત્મા, ભગવાન છે. એની સાથે પ્રેમ કરો. એ તો જન્મો જન્માંતરનો છે અને આ તો 25-50 વર્ષનો છે. બસ એક ઘરની અંદર કોઈ આવે તો 2 વર્ષનો ગરાગ હોય, કોઈ 5 વર્ષનો હોય, કોઈ 25 વર્ષનો હોય, કોઈ 30 વર્ષનો હોય. છૂટવાનું તો છે જ પણ જેટલો ગાઢ, જેટલો વધારે સંબંધ થશે ને એટલો એ તોડવો બહુ અઘરો પડશે. બહુ અઘરો પડે. કોઈના માતા પિતા હોય, કોઈના દીકરા હોય, કોઈનો ભાઈ મરી જાય, કોઈનો ધણી મરી જાય, કેટલો આઘાત પહોંચે છે. એ ભૂલાય નહીં આખી જિંદગી ઊંચી. સાચો પ્રેમ હોય. એટલા માટે કહે છે કે જે એકલા જ આવ્યા ને એકલા જવાનું છે. એવો સત્સંગ કર્યો શરીર અને આત્માનો. ત્યારે એ બાપાની આંખો ખુલી ચિત્રકેતુ રાજાની કે કોઈનું નથી. આના પહેલાના જન્મમાં હું તમારો પિતા હતો, એના પહેલાના જન્મમાં આ માતા મારો દીકરી હતી. એવા બધા અલગ અલગ સત્સંગ કર્યા પણ આત્મા તો કે એકનો એક જ છે. એ ક્યારે મરતો? આત્મા ક્યારે નથી મરતો. એટલે એવો સત્સંગ કર્યો જોરદાર કે ચિત્રકેતુ રાજાની જે મોહ મમતા ને આસક્તિ હતી ને ત્યારે નારદ મુનિ કે, અંગીરા કે, અગસ્ત કે હવે સમજી ગયા કે સમજી તો ગયો પણ મારો એક પ્રશ્ન છે કે શું કે આ બધી વસ્તુ તમારે મને સમજાવી તો પહેલા ચમ ના સમજાયા કે મરી. ત્યારે અંગીરા ઋષિ મુનિ કે હું તમને સમજાવવા જ આવ્યો હતો કે તમે ભજન કરો, તમે શરીર નથી આત્મા છો, પણ તમારે તો મોટી ટોપી પહેરી હતી કે છોકરો જોવે, છોકરો જોવે. હવે જેને ભૂખ લાગી હોય અને તમે એને સત્સંગ આપો કે ફૂલોની માળા પહેરાવો કે હાર પહેરાવો તો એને કઈ ઉતરવાનો સત્સંગ? ભૂખ્યો માણસ હોય. ઋષભદેવ ભગવાન એમ કે છે કે કોઈ ભૂખ્યું માણસ હોય, ભૂખ્યું માણસ હોય અને પછી તમે એને ફૂલોની માળા પહેરાવો, પછી આરતી ઉતારો. પેલો કે આરતી પછી ઉતાર, પેલા એવી રીતે જેને શરીરમાં જ આસક્તિ હોય પરિવારમાં તો પછી કઈ રીતે એને ઉતારવાનો છે ઉપદેશ? એટલે કે તમારે છોકરો જોતો તો છોકરો આપ્યો. હા, ત્યારે જયારે ઉપદેશ ઉતર્યો ને ત્યારે એ અંગીરા ઋષિ મુનિએ પૂરો શરીર અને આત્માનો ઉપદેશ આપ્યો અને દીકરાને કીધું કે હવે સૂઈ જાઓ. એટલે દીકરો મરી ગયો.
એ તો એ યોગ બળથી જીવતો કર્યો. અમુક વખતે એવું હોય છે કે કોઈના કહેવાથી ન હોય, પણ કોઈ ઘરનો એવો હોય તો એનાથી સુધરી જાય. કોઈક નાનું બાળક ઉપદેશ આપે તો એનાથી સુધરી જાય માણસ. તો અહીંયા દીકરાએ ઉપદેશ આપ્યો તો બાપા અને એની પત્નીઓ બધી સુધરી ગઈ. અને પત્નીઓ બધી 99 લાખ હતી ને બધી, એ માની ગઈ કે અમે એને ઝેર આપ્યું હતું. પણ આ તો કે કુદરતનો કમાલ છે, કર્મની ગતિ છે. જેને કર્મમાં જે લખ્યું છે એને ભોગવવું જ પડે છે. તમે તો માત્ર નિમિત્ત બન્યા છો. ભગવાને તમને નિમિત્ત બનાવીને તમને ભૂંડા કર્યા. પછી એને અગ્નિ સંસ્કાર એટલે કે એને દફનાયો. નાનો દીકરો તો દફનાઈ દીધો. અને આખો પરિવાર નહીં, 1 કરોડ પત્નીઓ પણ ભજનમાં લાગી ગઈ, ભક્તિમાં લાગી ગઈ કે આપણે પણ હવે ભક્તિ જ કરવી પડશે. ભગવાને આટલું ધન આપ્યું હોય તો હવે શું કરાય? બસ ભક્તિ કરાય. હરિનું નામ લો, રટન કરો, સ્મરણ કરો, ભક્તિ કરો, કીર્તન કરો. બસ આ જ કાર્ય કરતા રહો, બીજું કાંઈ કરવાનું નથી. આજ આ ચિત્રકેતુ રાજા સમજાવી રહ્યા છે. કયા? ઇન્દ્ર દેવતાને. એ બીજા જન્મમાં કોણ બન્યા હતા? વિત્રાસુર રાક્ષસ બન્યા. અને એ ઇન્દ્ર દેવતાને એ જ વસ્તુ સમજાવે છે. આ ઉપદેશ પહેલાનો હતો, એટલા માટે મારે આ કથા કહેવી પડી. બાકી હતી ને કાલની કથા, એટલે કથા આજે મેં થોડી પૂરી કરી. બહુ સુંદર આ કથા છે, એને ધ્યાનપૂર્વક સાંભળો. તો હવે આપણે કીર્તન કરશું થોડી વાર, અને કીર્તન પછી બધાની માટે મહાપ્રસાદ છે. તો બધા મહાપ્રસાદ બધા લઈને જાય. નિમેશ પ્રભુને નિવેદન કે આવો બધા કીર્તન કરાવો થોડી વાર, પછી માળા કરાવો, કીર્તન કરાવો બેસી. Hare Krishna Hare